બોમ્બે આવ્યા. સ્વામીજી ત્યાં પંઢરપુર રોકાયા. ઘનશ્યામભાઈ એટલા થાકેલા હતા આ લઠ્ઠો ઉચકીને ફરવાનું. કેટલું વજન હોય એનું તમને ખબર હોય. એ આપણો સબ્જેક્ટ મિકેનિકલ સાઈડ એમની કહેવાય. ડ્રાઈવરો ખરા એક્સલ આખી ઉચકીને લઈ ગયેલા, ઉચકીને લાવ્યા પાછી. એટલે થાકીને લોત થઈ ગયેલા. ખાવા પીવાની વ્યવસ્થા નહોતી. થાકેલા ખાવાનું મન બી ના થાય, હોવાનું પેલું મન થાય. એટલે સ્વામી બધા જમ્યા પછી ઘનશ્યામભાઈ બપોર બી હોતા નહોતા. ઓવરનાઇટ ટ્રાવેલિંગ કરેલું. હોઈ ગયા એવી જ ચડી ગયું. ઘનશ્યામભાઈ સુઈ ગયા પછી સ્વામીજી ઉઠ્યા અને સ્વામીજી ઘનશ્યામભાઈને પગ દબાયા. ઘનશ્યામને ખબર જ નહોતી કે કોણ પગ દબાવાય. એને તો થાકેલું શરીર હતું, કડતર થતી હતી. કોઈ દબા આપણને સારું લાગે એ તો પડી રહ્યા. પછી થોડુંક આમ કળવળી પછી આમ જોયું તો સ્વામીજી જાય. એ પુરુષે આપણા કોઈની ફિઝિકલ કરી, આત્માની સેવા કરી. યોગમાં લઈને આપણને ખૂબ સેવા કરી. એ પુરુષને નિષ્ઠાથી જીવવું છે. કોણને કેવા, કયું સાધન કર્યું આપણને ભગવાન મળ્યા, કયા સાધનથી એ કરુણા કરીને આવ્યા. બગડા પર 26 મીંડા એટલે આપણા વ્રત થાય. આપણે 26 મીંડા કાઢી નાખીએ, એકલો બગડો રાખીએ એટલા વર્ષ બી આપણે તપ નહીં કર્યું. કરી 2 વર્ષ ભગવાન મેળવવા કોઈ નથી, અમે નથી કર્યું. ચોખ્ખું કશું રમતા હતા ને પકડીને બેહાડી દીધા, સાધુ કરી દીધા. કોઈ લાયક જ જોઈ નથી. કરુણા કરીને ગ્રહણ કર્યા છે. એનો મહિમા સમજો. તો મહિમા સમજવા માટે ગુણાતાન સાહેબ વાતમાં લખ્યું છે, ભગવદીના પ્રસંગ વિના એવો મહિમા સમજાય